સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીશું। સુરતમાં ટ્રેન સાથે ટ્રોલી અથડાવવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં આખરે 2 રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ગુરુવારની રાત્રે 1:30 વાગ્યે બાંદ્રાથી ભુજ તરફ જતી ટ્રેનના એન્જિન સાથે પાર્સલ ટ્રોલી અથડાઈ હતી। અકસ્માતમાં ટ્રેનના એન્જિનને નુકસાન થયું હતું। એન્જિન ખરાબ થતાં ટ્રેન નિર્ધારિત સમયથી 18 મિનિટ મોડી પડી હતી। આ ઘટનામાં હવે સુરત સીઆરપીએફે 2 હમાલી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, જ્યારે ડીઆરએમએ સુરતના ચીફ પાર્સલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધા છે। તો અકસ્માતમાં ટ્રેન એન્જિનને નુકસાન પહોંચ્યું હતું। આ ટ્રેન 18 મિનિટ જેટલી મોડી પણ પડી હતી। હવે આ કેસમાં કાર્યવાહી સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીશું। સુરતમાં ટ્રેન સાથે ટ્રોલી અથડાવવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં આખરે 2 રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા।